નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, હું અત્યારે આવ્યો છું રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર ન્યારા ગામ, ન્યારાથી આગળ ખંભાળા, અને ખંભાળાના સર્વે નંબરમાં જ SOS સ્કૂલથી જરાક આગળ જતા ઓડકાર રિસોર્ટમાં. ઓડકાર રિસોર્ટ એક એવી જગ્યા છે, એક તો ઉર્જાવાન જગ્યા છે, પોઝિટિવ વાઇબ્રેશનવાળી જગ્યા છે, પ્રકૃતિનો ખોળો છે, અને બીજી સૌથી મોટી વિશેષતા એ છે કે ઓડકાર રિસોર્ટમાં જે વાનગી પીરસવામાં આવે છે, જે દેશી ભોજન પીરસવામાં આવે છે, એ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. સૌથી મોટી વાત આ છે. રિસોર્ટ તો ઘણા બધા હોય, પણ ઓર્ગેનિક વાનગી પીરસે, ઓર્ગેનિક ભોજન પીરસે એવો આ એક રિસોર્ટ છે. તો આપણે રિસોર્ટની મુલાકાત લેવાના છીએ, અને એ વિષય ઉપર વાત કરવા અત્યારે આપણી સાથે ઓડકાર રિસોર્ટના એક સ્થાપક ઓનર શાંતિલાલભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. શાંતિભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે ભાઈ. શાંતિલાલભાઈ, સૌથી પહેલા તો થોડું આના વિશે પરિચય આપી દો. એક તો ખંભાળા અને સર્વે નંબરમાં જગ્યા છે. આ જગ્યા છે લગભગ કેટલી છે, અને અહીંયા કઈ કઈ સુવિધાઓ છે, આપણે થોડી વાત કરતા ચાલતા વાત કરીએ. જી. આ જગ્યા આપણી 4 એકર ને 4 ગુઠા એટલે કે 10 વીઘા જમીન છે આવડી. અચ્છા. અને 10 વીઘા જમીનની અંદર આપણે 1 એકરની અંદર આપણે પ્રાકૃતિક ફાર્મ કર્યું છે, HPEC પદ્ધતિથી 100% ઓર્ગેનિક. અને બાકીની જે 7.5 વીઘા છે એમાં 1 એકરમાં આપણે વિલા, સ્વિમિંગ પુલ બનાવ્યો છે. બરાબર. અત્યારે જ્યાં આપણે ઉભા છે ત્યાં 1 એકરમાં અમે બાળકો માટેના ચિલ્ડ્રન એરિયા છે, પછી ઓપન થિયેટર છે અને રેસ્ટોરન્ટ છે. અને બાકીનો 1 એકરમાં અમે પાર્ટી પ્લોટ કર્યો છે. એમાં આવે બધા બાળકો રમે, ક્રિકેટ રમે, વોલીબોલ રમે, અવનવી પ્રકારની રમતો રમે. એટલે સાથે સાથે માણસને જમવાની સાથે સાથે રમતોનો પણ એક આનંદ મળે અને રમીને પણ એક ફ્રેશ થઈ જાય. એવી રીતે અમારી આ 10 વીઘા જમીન છે. બરાબર. અચ્છા, એક તો ઓડકાર એવું સરસ નામ રાખ્યું છે, એકદમ દેશી નામ છે. જેવી પ્રાકૃતિક જગ્યા છે એવું જ પ્રાકૃતિક નામ. બીજું કે તમે કીધું કે આ બાળકો માટે રમતગમતની જગ્યા છે, અહીંયા ઓપન એર થિયેટર છે, સામી બાજુ જે દેખાય છે એ રેસ્ટોરન્ટ છે, દેશી ડબનું રેસ્ટોરન્ટ છે. અને આ બાજુ જે છે એ બધું આપણે પ્રાકૃતિક બધી વસ્તુ આપણે ઉગાડીએ છીએ ને એ જ વસ્તુ ઉપયોગ કરીએ છીએ. વાહ વાહ વાહ. અચ્છા, અને પાછળની બાજુ જે હું જોઈ રહ્યો છું સામી બાજુ, ત્યાં વિલા છે, સ્વિમિંગ પુલ સહિત. અચ્છા શાંતિલાલભાઈ, આપણે એક એક વસ્તુની મુલાકાત લેવી છે, ને એ વસ્તુ એક એક જગ્યાની આપણે એના વિશે સમજવું છે. જી, તો હવે આપણે આગળ ત્યાં પ્રસ્થાન કરીએ. જી મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ પ્રાકૃતિક ફાર્મમાં. આ ફાર્મમાં જે પ્રાકૃતિક રીતે, ઓર્ગેનિક રીતે જે વસ્તુ ઉગે છે એ જ બધું ભોજનમાં આપવામાં આવે છે. સૌથી મોટી વિશેષતા મેં પહેલાં કીધું એ રીતે કે આ રિસોર્ટની વિશેષતા એ છે કે અહીંયા જે ઉગે છે પ્રાકૃતિક રીતે ઉગે છે, ઓર્ગેનિક રીતે ઉગે છે, એ જ વસ્તુનું ભોજન, એની જ વાનગી આપવામાં આવે છે. શાંતિલાલભાઈ, મારે ખાસ જાણવું છે કે આ જગ્યા કેટલી છે, બીજું આપણે આ જે અહીંયા શું શું ઉગાડીએ છીએ, એટલે ઘઉં, બાજરી વગેરે વગેરે જે પણ શાકભાજી એ બધું જ અહીંયા ઉગાડીએ છીએ. થોડું આના વિશે પરિચય આપી દો, અને કઈ પદ્ધતિથી આપણે આ ઉગાડીએ છીએ. આપણે સાહેબ આ 2 વીઘાનું આપણું આ પ્રાકૃતિક ફાર્મ છે. અચ્છા. 2 વીઘાની અંદર આપણે લગભગ 20 થી 22 જાતના શાકભાજી વાવ્યા છે. અચ્છા. કઠોળ વાવ્યા છે, અને 80 જેટલા વૃક્ષો છે, ફળા વૃક્ષો, અને 80 નાળિયેરી છે, અને 16 આંબા છે. બરાબર. બાકી બધાય 4 ફ્રૂટ વાવ્યા છે. આપણે સંતરા 4 છે, મોસંબી 4 છે, દાડમ 4 છે, ચીકુ 4 છે, બધી જાતના કેળા 4 છે, બધા જાતના 4 વૃક્ષો વાવ્યા છે આપણે. અને બધા હવે 2 વર્ષના થયા છે, અને શાકભાજી વાવ્યું એને માત્ર 2 થી 3 મહિના થયા છે. શાકભાજીમાં આપણે ઘીસોડા વાવ્યા છે, ત્યારે ઘીસોડા ઉતરે છે, ચીબડા ઉતરે છે, સામે દેખાય છે ભીંડો ઉતરે છે, ચોરા ઉતરે છે, ગુવાર ઉતરે છે, એની આગળ પાલક ઉતરે છે, આખામાં પાલક છે, રીંગણા ઉતરે છે, મરચા ઉતરે છે. બધું આપણે SPEC પદ્ધતિ એટલે કે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીથી કરીએ છીએ. એ પદ્ધતિની અંદર સૌથી પહેલા અમે ઘનજીવામૃત નાખીએ છીએ, ઘનજીવામૃત પછી બીજામૃત નાખીએ છીએ. બીજામૃત એટલે એવો બીજામૃતનો પટ મારી અને આ બધું શાકભાજી વાવીએ એટલે એમાં કોઈ જાતના કાંઈ રોગો આવતા નથી. પછી અમે વાવીએ છીએ, આમાં જો આચ્છાદન કરેલું છે, જે ઉપર બધે કુંવર દેખાય છે, એ કુંવર નાખેલો છે આખો. અને આમાં અમે ઘાસ કે બહુ ઓછું નિંદામણ કરીએ છીએ. એને નિંદામણ એના મિત્ર કીટક તરીકે કામ કરે છે. પછી અમે દર 15 દિવસે આને જીવામૃત નાખીએ છીએ. બરાબર. અને બધા મિશ્ર કોપ છે. દાખલા તરીકે જો સામે ગુવાર દેખાય છે, એની સાથે ભીંડો છે, એની સામે ચીબડા છે, એની સામે કારેલા છે, એની સામે ચોરી છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ દેખાય છે મરચી છે. જો મરચા બી એમાં દેખાય છે. જી હા, મરચા દેખાય છે. પછી એની બાજુમાં તમે જો તો આગળ ટમેટી છે, પછી વચ્ચે ઘીસોડા છે, અને સામે કાકડી છે. મિશ્ર પોક. અને આ બધાની અંદર 10-20 ફૂટે એક વૃક્ષ, ફળા વૃક્ષ છે. આ સામે દેખો છો આંબો છો, એના પછી સળગવો છે, એના પછી કેળ છે, પછી સામે બધા દેખાય છે, એ બી આપણે આગળ
જોઈએ. ફરતી કોર નાળિયેર વાવી છે આખા ખેતરની અંદર 10 વીઘાની અંદર 80 થી 84 જેટલી નાળિયેર વાવી છે. 2 વર્ષની નાળિયેરી થઈ, સામાન્ય રીતે 5 વર્ષે આવે, પણ અમારે ચોથે વર્ષે નાળિયેર આવી જશે. ક્યાં બાત, હા, વાહ. એટલી અમે માવજત કરીએ છીએ અને 100% પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. વાહ. કોઈ જાતનું રાસાયણિક ખાતર નહીં, રાસાયણિક ખાતર, દવા, યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ અમે અમને કઈ બતાવતા જ નથી. એને માત્ર પ્રાકૃતિક એટલે ગાયની જે ગૌમૂત્ર છે, બીજા કોઈ રોગ થાય એમાં એ રોગની અમે દવા બનાવીએ છીએ, લીમડો બનાવીએ છીએ, 10 પણી અર્ક બનાવીએ છીએ. હજુ કઈ જરૂર નથી પડી. અને સામે છે દેશી બાજરો. એક ડુંડાની અંદર 20 25 ડુંડા ત્યાં. કેટલા મોટા ડુંડા, વાહ. કેટલા મોટા ડુંડા છે. અને એ એક જ જે વાવેલા છે એ તો આપણે આગળ જોઈએ ત્યાં. હા. એની અંદર એ જ બાજરો અમે અહીં જમવામાં ઉપયોગ કરીએ છીએ સાહેબ. અચ્છા, હા, વાહ. પછી જુવાર બી કરીએ છીએ, મકાઈના જે ડોડા બી તોડ્યા છે અમે, અને જે ઊંધિયું બનાવી છે એમાં લગભગ અમારું બધું શાક થઈ જાય છે આમાં. વાહ. અને જેમ જેમ શિયાળો આવશે, ચોમાસું આવશે, એમ અમુક શાકો અત્યારે નથી થતા એ ગરમીને કારણે. એ ટમેટા છે, રીંગણા છે, એ ભાઈ ફૂલ ઉત્પાદન થશે. અને ટોટલી અમારું અહીંથી તાજું, દાખલા અત્યારે રસોઈ બનાવે છે તો હમણાં ભાઈ 1 કલાક પહેલા ભીંડા લઈ ગયા છે અને ભીંડા ઉતારીને જો બનાવે છે શાક, એ તમને આજે ખવડાવશું શાક. વાહ ભાઈ વાહ. શાંતિલાલભાઈ, ખૂબ સરસ. કારણ કે જે વસ્તુ અહીં ઓર્ગેનિક રીતે તૈયાર થાય છે, જે પાકે છે, એ જ વસ્તુ તમારા રસોડામાં જાય છે અને એ જ વાનગી તમે અહીંયા જે પણ લોકો આવે છે પ્રાકૃતિક ભોજનના પ્રેમીઓ અથવા તો આવી એક ઉર્જાવાન જગ્યાએ જેને રોકાવું છે એવા લોકોને તમે એવું સરસ ભોજન આપો છો. અચ્છા, એટલે અહીંયા જે વસ્તુ મોટે ભાગે બધું જ અહીં ઉત્પાદિત થાય છે, એટલે તમારે કંઈ બહારથી લેવાનું, ઘઉં, બાજરો, જુવાર, શાકભાજી, ફળ બધું જ અહીંનું છે, એ જ બધું તમે જમાડો છો, ખરું ને? પણ એમાં એવું છે સાહેબ કે દાખલા અમારે 2 વીઘામાં છે તો એટલું ઘઉં ન થઈ શકે, એટલો બાજરો ન થઈ શકે. પછી અમે પ્રાકૃતિક મગફળીનું સિંગતેલ આપે છે. અમારી પાસે જેવા ખેડૂતો છે, 50-100 ખેડૂતો છે, એની પાસેથી અમે એ ઉત્પાદન લઈએ, અમે એ અમારા રેસ્ટોરન્ટમાં બધું ઉપયોગ કરીએ છીએ. કારણ કે સંપૂર્ણ બધી વસ્તુ ન થાય, કારણ કે એના માટે અમારે દાખલા 300-250 ડબ્બા જોઈએ આખા વર્ષના સિંગતેલના. અમારે ઘઉં 100 મણ જોઈએ. એવા જે ખેડૂતો 100% એસપીકે પદ્ધતિ ખેતી કરતા હોય એવા ખેડૂતો પાસે અમે લઈ અને એ બધો અમે રેસ્ટોરન્ટમાં ઉપયોગ કરીએ છીએ. અને અમે રેસ્ટોરન્ટમાં પણ કોઈ જાતનો ગરમ મસાલો નહીં, લીંબુના ફૂલ નહીં, કોઈ જાતનો કલર નહીં, અને 70 થી 75% અમે ચૂલાની રસોઈ કરીએ છીએ. ઓહો, વાહ. આજે તમને બપોરે રોટલા ખવડાવીશ, એ ચૂલાના રોટલા, કે એની આખી મીઠાશ જ અલગ હોય છે એમ. વાહ વાહ. શાંતિલાલભાઈ, ખૂબ સરસ. અહીં તો જંગલમાં મંગલ જેવું વાતાવરણ છે. અચ્છા, આમ તડકો ઉપર છે પણ અહીંયા આ વાતાવરણમાં ઠંડો પવન લાગે છે. અચ્છા, હવે તમારું રસોડું જોવું છે, તમારું રેસ્ટોરન્ટ જોવું છે, આપણે ત્યાં મુલાકાત લઈને ત્યાંથી પણ સરસ રીતે અમારા દર્શકોને એ જગ્યા પણ બતાવી દઈએ કે અહીં જે ઓર્ગેનિક વસ્તુ પાકે છે એ ત્યાં કેવી રીતે કિચનમાં તૈયાર થાય. ચોક્કસ સાહેબ, એ બી બતાવી દો. જી, આવો ત્યાં જઈએ. દોસ્તો, અત્યારે બેઠા છીએ રેસ્ટોરન્ટમાં. એક એવી બધી બાજુ ખુલ્લી જગ્યા છે અને બીજું તમે જોઈ શકો છો કે આ દેશી જે આપણો ખાટલો હોય છે ગામઠી અસલ, એ ખાટલા ઉપર બેઠા છે. કેટલા બધા ખાટલા રાખ્યા છે, એટલે જે લોકોને જે રીતે બેસીને જમવાનું ફાવે એ પ્રકારની અહીં વ્યવસ્થા છે. શાંતિલાલભાઈ, થોડું આના વિશે પણ સમજાવી દો કે આપણે આ રેસ્ટોરન્ટમાં કેટલા લોકો બેસી શકે અને કોઈ ખાટલે બેસવું જે રીતે જેને જેમ ફાવે એમ. અમારું આ કચ્છી ઢબનું દેશી રેસ્ટોરન્ટ બનાવેલું છે. અચ્છા. આ કચ્છની કળા કે રીતે બનાવેલું છે અમારું, જે સામે બધી ચુંદડીને દેખાય છે. અને અહીંયા અમે 55 થી 60 લોકોને એક સાથે જમવા બેસાડી શકીએ. અહીં ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા છે, ખાટલાની વ્યવસ્થા છે, જેને જેમાં બેસવું એમાં બેસવા માટેની છૂટ છે બધી એમ. અચ્છા, બપોરે અને સાંજે બંને સમય જમવાનું? બંને ટાઈમ જમવાનું હોય છે. એટલે એડવાન્સમાં કેવું પડે? એડવાન્સ તમારે જો બપોરે રાખવાનું તો આગલે દિવસે કહેવાનું, અને સાંજે રાખવાનું તો બપોરે 12 વાગ્યા સુધીમાં અમને બુકિંગ કરાવવું પડે તો અમે એની વ્યવસ્થા કરી શકીએ. બરાબર. એટલે કોઈ સીધું આવી જાય 10 લોકો એ રીતે શક્ય નથી? 2-5 લોકો આવે તો થઈ શકે, બાકી 15-20 લોકો હોય તો અમે શું છે અહીંયા બધી વસ્તુ અવેલેબલ ન હોય, એટલે અહીં બધી એમાં અગાઉ એડવાન્સ બધી તૈયારી કરવી પડે છે. એટલે અમારે એડવાન્સ કેવું બહુ જરૂરી છે અમારા માટે. બરાબર, ખૂબ સરસ. અચ્છા, આપણે રસોડાની મુલાકાત પણ લઈએ. તમે ત્યાં આગળ કીધું કે મસાલાનો ઉપયોગ નથી કરતા, કોઈ એજાનાનો ઉપયોગ નથી કરતા, બધું ઓર્ગેનિક છે, ચૂલાની રસોઈ છે. થોડું આપણે અંદર પણ થોડું બતાવી દો, ચાલો એ પણ જુએ. ચાલો બતાવી દઈએ. જી, આ ઓડકાર રેસ્ટોરન્ટનું દેશી રસોડું છે અને રસોડા વિશે માહિતી આપવા, કેવી રીતે રસોઈ બને છે,
બપોરનું મેનુ શું હોય છે, સાંજનું મેનુ શું હોય છે, બધું પ્રાકૃતિક છે. તો આપણે સાંભળ્યું. કંચનબેન પટેલ અત્યારે મારી સાથે છે, જે આખો રસોઈનો વિભાગ સંભાળે છે. કંચનબેન, થોડી વિગત આપી દો કે જે અત્યારે ચૂલેથી લાકડા બાળીને જે આપણી મૂળ પરંપરા છે, આપણે તો આ રીતે જ રસોઈ કરતા હતા, તો એ પરંપરાથી રસોઈ બને છે. તો થોડું ચૂલાની રસોઈ વિશે થોડી વાત કરી દો, અને બીજું બપોરનું સાંજનું મેનુ શું હોય છે એના વિશે થોડી વાત કરી દો. અમે લોકો બપોરનું અને સાંજના મેનામાં બે અલગ હોય છે. બપોરના અમારે હોય છે એક કઠોળ હોય, બરાબર, એક કોઈ પણ વસ્તુ બીજી શાકભાજી, લીલા શાકભાજીની હોય, ઊંધિયું હોય કે ઢોકળી તો અમે સાંજે જ રાખીએ છીએ. એવી રીતના અમારું મેનુ હોય છે. અને સાંજે અમે લોકો 3 શાક આપીએ છીએ અને કઢી ખીચડી આપીએ છીએ. કઢી ખીચડી બધું અહીંયા ચૂલા ઉપર જ બનાવીએ છીએ, દેશી ઢબથી જ. અને અત્યારે પણ લાઈવ જો અમે લોકો જે દેશી ચણાનું શાક છે, છોલે ચણા, એનું બનાવીએ છીએ. બરાબર. અને એ તમારી સામે જ બને છે જો અત્યારે. જી. અચ્છા, 50, 60, 70 લોકો જમવામાં હોય છે, ખાસ કરીને શનિ રવિ હોય છે, બુધવાર હોય છે, તો જાજા લોકો હોય તો બધાનું આ ચૂલેથી શક્ય છે? હા, થઈ જાય બધું. અમે કઢી ખીચડી ને એ તો અમે કોઈ દિવસ અમે એને ગેસ બતાવ્યો જ નથી. ઓહો, વાહ. કોઈ દિવસ નહીં. અમે દેશી ઢબથી જ અહીંયા જ બનાવીએ છીએ. અને ચૂલાના રોટલા પણ અહીંયા લોકો ચૂલાના રોટલા ખાવા માટે જ આવે છે ખાસ. અચ્છા, શાકભાજી તો ઓર્ગેનિક છે. આ જે મસાલાનો આપણે ઉપયોગ કરીએ છીએ, જરૂરી ચટણી, હળદર, એ પણ બધું ઓર્ગેનિક હોય? બધું ઓર્ગેનિક. એક વસ્તુ, કોઈ પણ વસ્તુ અમારી જે મસાલામાં અમે મસાલિયાની અંદર જે વાપરીએ છીએ ને, એમાં કોઈ પણ વસ્તુ અમારી અનઓર્ગેનિક નથી હોતી. બરાબર, ઓર્ગેનિક જ હોય છે. વાહ વાહ, ખૂબ સરસ. જી. દોસ્તો, અત્યારે અમે ઊભા છીએ અહીંયા વિલામાં. તમે આજુબાજુનો જે નજારો જોઈ રહ્યા છો, સ્વિમિંગ પુલ આ બાજુ જોઈ રહ્યા છો, આ બાજુ બધા રૂમ છે જે એકદમ વિલા પ્રકારના, જે રિસોર્ટના રૂમ હોય એવી ક્વોલિટીના આ બધા રૂમ છે. શાંતિલાલભાઈ, અહીંયા થોડા આના વિશે પરિચય આપી દો. કેટલા રૂમ છે, કેવી વ્યવસ્થા હોય છે, એક રૂમમાં કેટલી બેડ વગેરે હોય છે? અહીંયા સાહેબ આપણે 8 રૂમ છે અત્યારે. અચ્છા. અને લેટેસ્ટ રૂમ બનાવ્યા છે. બરાબર. એમાં એક કપલ રહી શકે. બરાબર. અને આપણું પેકેજ છે 24 કલાકનું. એમાં કપલનો ચાર્જ આપણો 3500 રૂપિયા છે. એમાં સવારે નાસ્તો આપીએ, બપોરે જમવાનું આપીએ, સાંજે જમવાનું આપીએ, 2 ટાઈમ ચા આપીએ, અને આખો દિવસ સ્વિમિંગ પુલમાં. વાહ વાહ. એટલે મજા ને બધી દેશી જમવાનું, આપણે જે તમને વાત કરી હતી તે. વાહ, દેશી જમવાનું, દેશી પ્રાકૃતિક સ્થળે રહેવાનું, ખૂબ સરસ. અચ્છા, સ્વિમિંગ પુલ આ બાજુ બહુ મોટો સરસ મજાનો 100 લોકો માટે છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. અચ્છા, એકાદો રૂમ આપણે અંદરથી જોઈ લઈએ. ચાલો પછી જે ક્વોલિટીના રૂમ છે પણ આપણે દર્શકોને બતાવીએ. સાહેબ, વાહ, ખૂબ સરસ, એકદમ નેચરલ આ બધા અહીંયા દ્રશ્યો છે. અને ફર્નિચર સરસ, એટેચ, લાઇટિંગ, એસી, સરસ વ્યવસ્થા છે, ટીવી સહિતની. અચ્છા, અહીંયા કેવી રીતે આપણે કોને આપતા હોઈએ છીએ? આપણે અહીંયા સાહેબ ફેમિલી સાથે જ આપીએ છીએ. અચ્છા. જે લોકો પતિ પત્ની હોય, મધર ફાધર સાથે હોય, આપણે સિંગલ લોકોને, સિંગલ લેડીઝ કે સિંગલ જેન્ટ્સ કે એવા આપણે એલાઉડ. ટૂંકમાં આપણું ફેમિલી રેસ્ટોરન્ટ છે, ફેમિલી રિસોર્ટ છે આપણું, કે જ્યાં વ્યવસ્થિત લોકો આવે. અને અહીંયા આપણે ડ્રિંક્સ કે બિસ્ટોલ કે એવું કોઈ જાતનું કાંઈ એલાઉડ નથી. દેશી સ્મોકિંગ કરવાના, બીજું કોઈ વ્યસન કે મનાય છે, કે પ્રાકૃતિક જ આખું આપણું બધું રિસોર્ટ છે. એટલે એકદમ સાત્વિક વાતાવરણ છે. સાત્વિક વાતાવરણ અને ઓર્ગેનિક, સાત્વિક, પ્રકૃતિ બધું સાથે અહીંયા છે, બધો સંગમ એક સાથે છે. વાહ વાહ, જી, ખૂબ સરસ. દોસ્તો, આપણે મુલાકાત લીધી ખંભાળા ગામ પાસે ઓડકાર રિસોર્ટની. પ્રાકૃતિક રિસોર્ટ, પ્રાકૃતિક ભોજન, પ્રાકૃતિક વાતાવરણ, બધું જ ઓર્ગેનિક, એકદમ સાત્વિક જગ્યા, એકદમ પવિત્ર જગ્યા, એકદમ અલૌકિક જગ્યા. આ નજારો તમને અત્યારે બતાવી રહ્યા છીએ, જ્યાં આપણે બધું ભોજન પ્રાકૃતિક છે, ઉતારો પણ એટલો જ સરસ છે, અને ફરતી બાજુ વનરાય છે, વનસ્પતિ છે, એની વચ્ચે જે પ્રમાણેનો ખરા અર્થમાં જેને કહેવાય એક સાત્વિકતાનો ઓડકાર આવે એવા વાતાવરણમાં અહીંયા આખો રિસોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે રાજકોટના આજુબાજુના લોકો ખૂબ આનો લાભ લે છે. આપણે પણ આપણી અનુકૂળતાએ ખરા અર્થમાં પ્રાકૃતિક ભોજન અને પ્રાકૃતિક વાતાવરણમાં રહેવું હોય તો ચોક્કસપણે આપણે ઓડકાર રિસોર્ટની મુલાકાત લેવી જ જોઈએ, અહીંયા રોકાવું જોઈએ, અને એ જે કુદરતનો આનંદ છે આપણે માણવો જોઈએ. ફરી પાછા ક્યારેક કોઈ આવી પ્રાકૃતિક જગ્યાની મુલાકાત લેશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.